હેલો મિત્રો, તો મિત્રો કાલે આપણે 50 પ્રશ્ન જોયા હતા બંધારણના. આજે આપણે બીજા 50 પ્રશ્ન જોશું ભાગ 2માં. તો સૌથી પહેલો પ્રશ્ન છે, ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે? તો જવાબ આવશે ઉપરના તમામથી, એટલે કે જન્મથી કે વારસાથી, નોંધણીથી કે લગ્નથી, કાયદા દ્વારા દેશીકરણથી. આ ત્રણેય પ્રકારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકાય છે. 52મો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો ભારતના રાષ્ટ્રપતિ પદ મેળવવા માટે જે ચૂંટણી થાય છે તેમાં ઉમેદવારી નોંધાવી શકાય છે. 53મો પ્રશ્ન, કોઈ પણ મૂળભૂત હકનો અમલ કરાવવા માટે અથવા આદેશો અથવા હુકમો અને રીટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો ઇન શોર્ટ, રીટની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 32માં. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ, અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય કેટલા સભ્યો હોય છે? તો તેમાં જવાબ આવશે 3 સભ્યો. હવે મિત્રો, આમાં પ્રશ્નમાં ખાસ યાદ રાખવાનું, અહીંયા પૂછ્યું છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત કેટલા, એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાયના કેટલા હોય છે? તો 3. તો ટોટલ કેટલા હોય છે? ડાયરેક્ટ પૂછે કે અનુસૂચિત આદિજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો તેમાં જવાબ આવશે 5 સભ્યો, જેમાં એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય અને અન્ય 3 સભ્યો હોય છે. 55મો પ્રશ્ન, એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે? તો એટર્ની જનરલના હોદ્દાની મુદત કોઈ ખાસ પર્ટિક્યુલર મુદત હોતી નથી, પરંતુ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તે એટર્ની જનરલ તે હોદ્દા ઉપર રહી શકે છે. 56મો પ્રશ્ન જોઈએ કે મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ, અને આપી હોય તો શું આપી હતી, અને તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થાય છે? તો તેમાં જ આવશે કોઈ ન્યાયાલયમાં આની તપાસ કરી શકાતી નથી. એટલે કે મંત્રીઓએ મંત્રીમંડળ જે હોય છે તેમને રાષ્ટ્રપતિને જે પણ સલાહ સૂચન આપેલી હોય તેમનો પ્રશ્ન પૂછવાની કે કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કરી શકાતી નથી. 57મો પ્રશ્ન, લોકસભામાં જો બજેટ નામંજૂર થાય તો શું થાય? તો વડાપ્રધાન શ્રી મંત્રીમંડળનું રાજીનામું આપે છે. એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળ બંને રાજીનામું આપે છે. એટલે કે લોકસભામાં બજેટ નામંજૂર થાય તો. 58મો પ્રશ્ન, ભારતના બંધારણમાં 42મો સુધારો ક્યારથી અમલમાં આવ્યો? તો અમલમાં આવ્યો 3 જાન્યુઆરી 1977ના રોજથી. 59મો પ્રશ્ન, ભારતમાં કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? એટલે કે કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર 15. 60મો પ્રશ્ન, માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો તેમાં આર્ટિકલ આવશે 37. 61મો પ્રશ્ન, રાજ્યસભાની રચનામાં માનનીય રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે. તો આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો તેમાં જ આવશે આર્ટિકલ નંબર 80માં. તો મિત્રો, આપણે કાલના વિડીયોમાં આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિ લોકસભાની અંદર કેટલા એંગ્લો ઇન્ડિયન નિયુક્ત કરી શકે? તો 2 એંગ્લો ઇન્ડિયન, બરાબર. અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ જે હોય છે તે ટોટલ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે, અને તેની જોગવાઈ આપેલી છે અનુચ્છેદ નંબર 80માં. ત્યાર પછી 62મો પ્રશ્ન, રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે? તો તેમાં જવાબ આવશે રાજ્યની કારોબારી સત્તા હોય તે રાજ્યપાલમાં. 63મો પ્રશ્ન જોઈએ કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો આર્ટિકલ નંબર 50માં. 64મો પ્રશ્ન, એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? તો આર્ટિકલ નંબર 76માં. 65મો પ્રશ્ન, દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે. આ બંધારણના કયા આર્ટિકલમાં જોગવાઈ કરવામાં આવી છે? તો આર્ટિકલ નંબર 243(b)(1) અંદર. 66મો પ્રશ્ન, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જ આવશે રાષ્ટ્રપતિ. 67મો પ્રશ્ન, સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. 68મો પ્રશ્ન જોઈએ કે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર શબ્દ કઈ બાબત સાથે સંકળાયેલા છે? તો તેમાં જ આવશે ન્યાયાલયમાં નિમણૂક માટે.
69મો પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ 14 વર્ષની વય કરતાં ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં? તો આ જોગવાઈ આપેલી છે અનુચ્છેદ નંબર 24માં. 70મો પ્રશ્ન, જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે આ કાર્યભાર સંભાળે છે. 71મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપરત કરતા નથી? તો લોકસભાના અધ્યક્ષ હોય છે તે રાજીનામું છે રાષ્ટ્રપતિને સુપરત કરતા નથી, જ્યારે રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને વડી અદાલતના ન્યાયાધીશ આ ત્રણેય જે હોદ્દા ઉપર જે બિરાજમાન હોય છે તેમને જો રાજીનામું આપવું હોય તો તે રાજીનામું રાષ્ટ્રપતિને આપી શકે છે. લોકસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિને રાજીનામું આપતા નથી. 72મો પ્રશ્ન, રાજ્યસભા અને લોકસભાના સભ્યો માટેની લઘુત્તમ વય મર્યાદા અનુક્રમે કેટલી છે? તો રાજ્યસભામાં 30 વર્ષ અને લોકસભામાં 25 વર્ષ. 73મો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? તો શ્રીમતી એમ ફાતિમા બીબી. 74મો પ્રશ્ન, ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે? તો ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે? 25. 75મો પ્રશ્ન, નીચે પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી? તો કે ધાર્મિક રાજ્યની સ્થાપના આ ઉદ્દેશ નથી. આપણો ભારત દેશ છે ધર્મ નિરપેક્ષ છે, એટલે કોઈ પણ ધાર્મિક રાજ્યની સ્થાપના કરી શકે નહીં. 76મો પ્રશ્ન, કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી? તો તેમાં જે સમિતિનું નામ છે સંથાનમ સમિતિની ભલામણથી આ કેન્દ્રીય તકેદારી આયોગની રચના કરવામાં આવી હતી. 77મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણથી અથવા સલાહથી કરી શકે છે? તો સર્વોચ્ચ અદાલતની ભલામણથી રાષ્ટ્રપતિ જે છે તે માહિતી કમિશનરને પોતાના હોદ્દા પરથી દૂર કરી શકે છે. 78મો પ્રશ્ન, 92મો બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી? તો તે ભાષા છે બોડો. ત્યાર પછી 79મો પ્રશ્ન, ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી? તો ગુજરાતની અંદર જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એટલે કે ગુજરાત રાજ્ય અલગ પડ્યું ત્યારે તે કેટલામું રાજ્ય હતું? 15મું રાજ્ય. 80મો પ્રશ્ન, કઈ ભારતીયોની એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ભારતીય સશસ્ત્ર દળો. 81મો પ્રશ્ન, પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી હતી? તો 1999માં. ત્યાર પછી ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG આ ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની હોય છે? તો તે જવાબદારી હોય છે સંસદની. ત્યાર પછી ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે? એટલે કે જે અનુસૂચિઓ જે છે તે ટોટલ કેટલી છે? તો 12. ત્યાર પછી ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે? તો 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ જે છે તે અપનાવવામાં આવ્યું હતું. તો આ તારીખનો ઉલ્લેખ ભારતીય બંધારણના આમુખમાં કરેલો છે. ત્યાર પછી ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીતનો ઉપયોગ થાય છે? તો તે રીતનું નામ છે પ્રતિષેધ. ત્યાર પછી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો? તો સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી આ ભારતના બંધારણમાં જે 51A અંદર જે મૂળભૂત ફરજો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના સ્પીકર તેની અધ્યક્ષતા કરે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે? તો 6 સપ્તાહમાં એટલે કે 6 અઠવાડિયામાં તેની મંજૂરી મળવી જરૂરી છે. ત્યાર પછી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે? તો તેમાં જ આવશે ભારતના એટર્ની જનરલ. ત્યાર પછી ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌપ્રથમ રાજ્ય કયું હતું? તો તે રાજ્ય હતું મહારાષ્ટ્ર. ત્યાર પછી ભારતના બંધારણના આમુખમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે? તો કે સામાજિક આર્થિક ક્રાંતિ બાબતનો. ત્યાર પછી રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? તો રાજ્યપાલના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિ જ્યાં સુધી રાજી હોય ત્યાં સુધી અથવા તો હોદ્દો ધારણ કરે તે તારીખથી 5 વર્ષ સુધી. આ બંને જવાબ આવશે.
ત્યાર પછી બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયું? તો 44મો બંધારણીય સુધારો જ્યારે થયો તે પહેલાં આ મિલકતનો અધિકાર જે છે તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર હતો, પરંતુ 44મા બંધારણીય સુધારામાં આ મૂળભૂત અધિકારમાંથી કાઢીને તેને કેવો અધિકાર બનાવવામાં મૂળભૂત અધિકાર જે છે તેનામાંથી કાઢીને તેને બંધારણના સુધારિત મિલકતનો અધિકાર છે મૂળભૂત અધિકારમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો. બરાબર, એટલે કે આ જે મૂળભૂત અધિકાર નથી, હવે તે મૂળભૂત અધિકારમાંથી રદ કરવામાં આવ્યો 44મો બંધારણીય સુધારો. ત્યાર પછી અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂક કરવાની સત્તા કોની હોય છે? તો રાષ્ટ્રપતિની હોય છે. બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું? તો 26 નવેમ્બર 1949. આગળ જોયું આપણે, આ તારીખ આમુખની અંદર આપેલી છે. કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે? તો તેમાં જ આવશે જસ્ટિસ એમ હિદાયતુલ્લાહે. ત્યાર પછી 98મો પ્રશ્ન, ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો માત્ર રાજ્યસભામાં, કેમ કે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. ત્યાર પછી કાયદા શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપનિયમ, વિનિમય વગેરેનો સમાવેશ થાય છે. તો આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો 13/3/A ની અંદર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે. આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવી છે? તો તેમાં અનુચ્છેદ આવશે 16/1. તો મિત્રો આપણે આ 50 પ્રશ્ન ભાગ 2માં જોયા. જો તમે કાલના 50 પ્રશ્નોનો જોયા હોય તો ફટાફટ તેને એકવાર રિવાઇઝ કરી લેજો. આપણી ચેનલની અંદર અવેલેબલ છે બંધારણ નામના પ્લેલિસ્ટની અંદર. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને આવનારો જે પાર્ટ છે, બીજા 50 પ્રશ્નો ત્રીજો ભાગ છે, તેનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ચલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં.